જય માતાજી મિત્રો, આજના નવા વર્ષના તમને બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને કેમ છો બધા મિત્રો, મજામાં છો ને? તો સવારના 7 વાગી ગયા છે. તો અત્યારમાં આપણે દુકાનનું મુહૂર્ત છે, તો આસોપાલવનું તોરણ બનાવી નાખ્યું. આ માતાજીએ તોરણ બધવા પણ બનાવી નાખ્યું છે. અને હવે બધા તૈયાર થઈ અને પછી હમણાં ગાયોનું પૂજન પણ કરી નાખશે. એ પૂજન કરવા ફૂલ હાર બધું લાવશે અને એનું પૂજન કરશે મિત્રો. ગાયનું વર્ષમાં એક વખત તો પૂજન કરવું આપણો નિયમ છે, એટલે કરવું જ જોઈએ ગાય માતાનું. તો એ પણ કરી નાખશે મિત્રો. ફૂલ લાવી જીતે છે, એક મસ્ત હાર બનાવી નાખે પપ્પા. આ શોર્ટ વિડીયો બનાવવાનું છે આમાં. તો મિત્રો અમારે હરદેવભાઈ આવે છે, તો એમને પણ નવા વર્ષના આપણે જય શ્રી કૃષ્ણ કરીએ. કારણ કે આખું વર્ષ એમને સારું જાય અને એમના છોકરા ખૂબ ધંધો કરે અને ખૂબ ભગવાન આનંદ કરે અને ખૂબ ખૂબ લાભ આલે. રામ 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 રામ. કેમ છો હરદેવભાઈ? ભાઈ રામ 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 રામ. ક્યાં જાતા? ખેતરાવ. શું કરી આયા? હા, બત્તી લઈ આયા. એમ અને સુડલામ લહેરમાં પાણી આવ્યું? નહીં આવ્યું. નહીં આવ્યું? ના, હવે એડા બીજા કેવા છે કો? એડા જબર. સારું. અને હડીલા બડીલા કેવા બોલો? જબર. આપણે હડીલાનો એક વિડીયો બનાવવો હશે. કઈક કલ્યાણનો ઘોડો કાટવો કટોરે પીવે દૂધ વાળી વણસી રણમાં પડાવ દાબલા ઢેમે સડાવ ઢોલો વાગડે છે વાગે ઓછળી દીવ લોટાનો કોટ. વાહ વાહ. તો આ અમારે પહેલા જ ભાઈ આવ્યા છે, તો જય માતાજી. હાલો, કેમ છે? જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વાળાના રોમ રોમ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરો છો? ગોગા મહારાજને દીવો કરી નાખ્યો. સરસ. એ હોય નવરાવો પરી પડ્યા હશે હોય. ઓમ આવો હવે. ડબલ એક્શન કરાય છે. આમ કરો. હેડો, આપણે ગાયનું પૂજન નહીં કરવાનું? કરી નાખો ચલો. તો મિત્રો જો બધું તૈયાર કરી નાખ્યું છે ગાયનું પૂજન કરવા માટે. ગોળ ને નાડા ચડી. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આલા ભાઈઓ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ગાયનું આજે બેસતા વાળાનું પૂજન કરી નાખો. એટલે ગાય માતાનું પૂજન કરવાથી આપણા ઘરમાં બહુ સુખ ને શાંતિ પ્રાપ્ત થાય છે, એવું શાસ્ત્ર પણ કહે છે. બરાબર, એના મુજબ આપણે કરવાનું છે. અને કોઈને ગાય હોય તો આવું કરતા રહેજો. કંકુ હારો. તો મિત્રો આપણે છે ને ગાયને જો પૂજન કરી નાખો. બોધવા જ નહીં જઈ જો. ફૂલ નાખો. જય ગાય માતા. મિત્રો જો કોઈને ગાય હોય તો આવી રીતે બેસાડવાનું પૂજન કરજો. જય ગાય. ચલો હવે આને એટલે ચોટલો કરવા દે. હા, ખાઈ જા. ચલો, ના ખાઈ દો આને ખવડાવ. કોઈ નહીં ઉપી છે કંટી પાય. હા, એને ચોખા છોડો. આ સાર વાઢવાનું કામકાજ ચાલુ છે. તો આ દૂધી આમાં દૂધી નથી. દૂધી તો આમાં પેલી પરાગભાઈના મળે છે ને. આ થોડો કીધું બીડી પી લો ને, બીડી પછી વળી ચાલુ કરી નાખ્યું. બીજી વઠાઈ ગઈ છે. વિડીયો તો ચાલુ જ હોય છે 24 કલાક. થઈ જાય. બીડી તો પીવી પડે. બીડીના નશા વગર નહીં મેળ પડતો. કાલે હમણાં આમદો કાકાની દાર વાટે છે. 2 જણા હિસ્સા કામમાં જ રહેશે. વાત હાસી. ના હવે વાટી નાખો. જો મિત્રો કોઈને ટાઈમ ના થતો હોય ને તો આવી જાજો. હા, અમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા જ પડ્યા છે. 24 કલાક તમારા માટે દરવાજા. પારા ઉપાડવા. હા, આ પોટલા ઉપાડવા. આ શેકડે ડોભાયા હતા ને એટલે દવા છે. એના ઉપર નાખા એટલે મટી જાય. 4 દાડી રોજકે વળી જાય. આ દવા છે.
તો મિત્રો ગાયાને જુઓ સાર કટિંગ કરીને નાહી દીધી છે. હવે ગાયો બધી ખાસી અને હોજ સુધી 3 વાગ્યા સુધી આરામ. તમારો પપ્પો ચઈ ગયો હે ચઈ ગયો તાર પપ્પો ચઈ ગયો તમારે બેટી કાય છે કાકા શોર્ટ વિડીયો બનાવી જાવ ગીત મિલી હા પૂરી ખાય છે. ચાલુ જ કર્યો નતો વિડીયો અમે તો એમને આજ તો હોટલમાંથી જમવાનું મગાવ્યું છે. બેસતું વરસ છે એટલે વિચાર્યું બધા બહાર જાય એમ કરતા હોટલમાંથી સબ્જી જ લાવો પરી. સેવ ટોમેટો છે, ચણા મસાલા, પછી લસણ ચટણી, પેલી બાજુ પાપડ શેકાવાનું કામકાજ ચાલુ છે, રોટલી બનાવી છે. તો મિત્રો અત્યારે હવે જમી લીધું છે બધાએ અને હવે થોડો આરામ કરી લ્યો. અને અહીંયા જુઓ મેદી નાખવાનું ચાલુ છે. તો મારો છોકરો એની મમ્મીને મેદી ભરે છે. માથું વધારે દુખે છે ને એટલે કીધું મેદી ભરો એટલે ઠંડક એના લીધે ઠંડક રહે. અને બોડી તો ધોળી સાફ થઈ ગઈ છે બરાબર. એટલે જવાનું છે ઈને પિયર જવાનું. હા એટલે ટનાટ થઈને જાય ને કો શું કે અહીંયા જાય તો કે ના હજી મારા પેન્ટ બગડે આ કોક્સે કરી નાખું. કોકે ના નાખા હા મારું ઉરીને 2 ચક્કીઓ લીધેલી છે મસ્ત મજાની ને ચોરી. બચ્ચું ચો હે બચ્ચું પેલું રહ્યું બચ્ચું ચો હે બચ્ચું. આવડતું જ નહીં પડતો હરખી રીત ભરાય એમ ના ભરાય. હા હા એમ પગે કઈ દબાવો. હા ભાઈ આવ્યો હે પપ્પા આયા ચો આયા પેલા આયા પપ્પા આયા કોણ આવ્યું. આમ લાય ઉરી આમ લાય પકડી હા ખેંચીને લાય હા. બસ 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 જો મિત્રો અમારે એટલી બધી ભોળી ગાયું છે ને જાનું છોકરું એ લઈને હેડ્યું જાય. જો હેડી જાય ને સિલે બોજી દે બસ બસ બોધી દઈને એ કોઈ એક ગાયું એટલી ભોળી છે ને હાથ. બસ મિત્રો આજના વ્લોગમાં આટલું. મળીશું આપણે નવા વ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. ઊંઘમાં છે.